नमो नमो वितरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्जायाणम। नमो वज्जायाणम। नमो लोये सव साहुणम। नमो लोय सव साहुणम। ऐसो पंचन मुक्कारो। ऐसो पंचन मुक्कारो। तव पावपणासनो। तव पावपणासनो। मंगलाणं च सव्येसिं। मंगलाणं च सव्येसिं। परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ અને ભરતભાઈ શ્રી કવડાવશે, વિભૂતિબેન ચીલશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ પદ છે એમાં બધે લાસ્ટમાં છું 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 આવે છે. છું વાળા જેટલા પદ છે એ બધા પદમાં દાદા ભગવાન પોતાની દશાનું જે વર્ણન છે એ કરી રહ્યા છે એવો આનો ભાવાર્થ છે. આપણી તો કોઈ બુદ્ધિ એવી હતી નહીં કે આપણે જ્ઞાની પુરુષને ઓળખી બી શકીએ. જ્ઞાની પુરુષે પોતે જ બોલવું પડ્યું કે અમારી દશા આવી છે, અમે કોણ છીએ, અમે કેવા છીએ એના પર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનાદિ અનંતની ઘટમાળનો ઉજાસ. અનાદિ અનંતની ઘટમાળનો ઉજાસ. વિશ્વના ઇતિહાસનો હું અનુપમ જ્ઞાની છું. વિશ્વના ઇતિહાસનો હું અનુપમ જ્ઞાની છું. અનાદિ અનંતની ઘટમાળનો ઉજાસ. અનાદિ અનંતની ઘટમાળનો ઉજાસ. તણખા જ્યાં ઉડી જાય ત્યાંથી કલ્યાણી સમય. તણખા જ્યાં ઉડી જાય ત્યાંથી કલ્યાણી સમય. જય સચ્ચિદાનંદ સ્વરૂપાચી રાગ છું. જય સચ્ચિદાનંદ સ્વરૂપાચી રાગ છું. અનંત શક્તિવાળો પરમાનંદ દર્શનીય. અનંત શક્તિવાળો પરમાનંદ દર્શનીય. અનંત બ્રહ્માંડી જ્ઞાન મૂળ મશાલ છું. અનંત બ્રહ્માંડી જ્ઞાન મૂળ મસાલ છું. અનાદિ અનંતની ઘટમાળનો ઉજાસ. અનાદિ અનંતની ઘટમાળનો ઉજાસ. નિર્વિવાદ સ્યાદવાદ દ્વંદ્વાતીત મોક્ષધામ. નિર્વિવાદ સ્યાદવાદ દ્વંદ્વાતીત મોક્ષધામ. ભૂતારૂપી પ્રવૃત્તિમાં નિવૃત્તિનાથ છું. ભૂતારૂપી પ્રવૃત્તિમાં નિવૃત્તિનાથ છું. બુદ્ધિના વિલય પછી નિર્ડખે દશાચરમ.
બુદ્ધિના વિલય પછી નિર્ડખે દસાચરમ મહાસ્વરૂપ નિર્ભેદ નિશંક મોક્ષ છું મહાસ્વરૂપ નિર્ભેદ નિસંક મોક્ષ છું અનાદિ અનંતની ઘટમાળનો ઉજાસ અનાદિ અનંતની ઘટમાળનો ઉજાસ કલ્પયોગી મુશાયરે પરમહંસી રજૂઆત કલ્પયોગી મુસાયરે પરમહંસી રજૂઆત જગત પઝલ હઝલમાં નઝમ બે મિસાલ છું જગત પઝલ હઝલમાં નઝમ બે મિસાલ છું फिर से न दोबारा वाह वाहથી અલિપ્ત ફિરસે ન દુબારા વાહ વાહથી અલિપ્ત फिर से न दोबारा वाह वाहથી અલિપ્ત ફિરસે ન દુબારા વાહ વાહથી અલિપ્ત મહેફિલે ગઝલમાં મુક્તક અજોડ છું મહેફિલે ગઝલમાં મુક્તક અજોડ છું અનાદિ અનંતની ઘટમાળનો ઉજાસ અનાદિ અનંતની ઘટમાળનો ઉજાસ ગદ્ય પદ્ય જ્ઞાન સંજ્ઞા સ્વપદ સૂજે અપ્રયાસ ગદ્ય પદ્ય જ્ઞાન સંજ્ઞા સ્વપદ સૂજે અપ્રયાસ નવનીત પંક્તિ શબ્દે આહાદાદ હું જ છું 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ કશું બોલી શકાય એવું નથી એબ્સોલ્યુટલી આ જગત અનાદિ અનંત છે એનો કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ નથી કોઈ એન્ડ પોઈન્ટ નથી ચાલ્યા જ રાખે છે પણ એની અંદર દાદા ભગવાન અપવાદ સ્વરૂપે પ્રગટ થયા અને આપણને આ ઘટમાળ જે ચાલ્યા રાખતી હતી અનાદિ અનંતની જન્મ મરણના ફેરામાંથી પોતે મુક્ત થયા અને આપણને પણ મુક્ત કરાવ્યા આવા વિશ્વના ઇતિહાસમાં જેને કોઈ ઉપમા ન આપી શકાય એવા દાદા ભગવાન કહે છે કે એવો હું અનુપમ જ્ઞાની પુરુષ છું આવા જ્ઞાની પુરુષ કોઈ કાળે પાકે નહીં અને પાકે તો આપણે હોઈએ નહીં આ તો આપણો કોઈ પુણ્યનો ઉદય હતો તો આપણને દાદા ભગવાન પ્રાપ્ત થઈ ગયા અને દાદા ભગવાને એમની કૃપા થકી આપણને આ જ્ઞાન આપણી અંદર સમાવી દીધું હવે આપણે કશું કરવાનું છે નહીં તણખા જ્યાં ઉડી જાય ત્યાંથી કલ્યાણી સમય એટલે કે દાદા ભગવાનને જ્યારે જ્ઞાન પ્રગટ થયું એમની અંદર બટ નેચરલ ત્યારથી એમનો પોતાનો કલ્યાણ અને જગતનું કલ્યાણ એ બેવનો કલ્યાણનો સમય શરૂ થઈ ગયો આપણને જ્ઞાન આપ્યું ત્યારથી આપણું પણ કલ્યાણ થવાનું શરૂ થઈ ગયું રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભથી આપણે મુક્ત થઈ ગયા અહંકારથી આપણે મુક્ત થઈ ગયા જય સચ્ચિદાનંદ જેવું દાદા ભગવાનનું સ્વરૂપ હતું દાદા ભગવાને
પોતે જેમ દીવો બીજા દીવાને પ્રગટ કરે એવી રીતે સ્વરૂપનું ભાન કરાયું એવા દાદા ભગવાન જાદુઈ ચિરાગ હતા અને આપણને બધાને પણ તેવો જ ચિરાગ આપણી અંદર પણ પ્રગટ કરી આપ્યો છે. દાદા ભગવાનની શક્તિ આપણે કોઈ માપી શકીએ એવા છે નહીં, આપણી પાસે કોઈ એવો માપતોલ પણ છે નહીં. એ દાદા ભગવાનના દર્શન કરવાથી આપણને પરમ આનંદ અને આનંદ જ પ્રાપ્ત થતો હતો એવું સૌ મહાત્માઓએ પણ અનુભવ કરેલો છે. આત્માની જે શક્તિઓ છે એ શક્તિઓ દાદા ભગવાનની અંદર ખુલ્લી થઈ ગઈ હતી. એવી શક્તિઓ આપણી અંદર પણ છે, પણ આપણા આવરણને કારણે આપણે એ પ્રગટ કરી શક્યા નથી. પણ હવે ધીરે ધીરે આપણી પણ એ શક્તિ પ્રગટ થઈ જશે. અનંત બ્રહ્માંડની જ્ઞાન મૂળ મશાલ છું, એટલે કે જે ઓરિજિનલ છે, લાઇટ જે છે, પ્રકાશ જે છે, દાદા ભગવાન તે સ્વરૂપ હતા અને આપણને પણ તે સ્વરૂપ દાદા ભગવાને પ્રાપ્ત કરાવી દીધું છે. દાદા ભગવાનને કોઈની પણ સાથે વિવાદ હતો નહીં. એમની વાણી શાદવાદ હતી, સૌને માફક આવે એવી એમની વાણી હતી, એવું વર્તન હતું અને કોઈ પણ જાતનો દ્વંદ્વ એમનામાં હતો નહીં અને પોતે સ્વયં મોક્ષમાં કાયમને માટે રહેતા હતા અને આપણને પણ મોક્ષ પમાડી દીધો. મન વચન કાયાની જે આ ભૂતારૂપી પ્રવૃત્તિ છે એમાંથી તદ્દન જુદો એવો હું શુદ્ધાત્મા છું, એટલે કે આની અંદરથી નિવૃત્ત થઈ ગયા એવા હું નિવૃત્તિ નાથ છું. દાદા ભગવાને આપણને પણ હું ફાઇલ નંબર 1 થી જુદો એવો શુદ્ધાત્મા છું એવું સ્વરૂપ દાદા ભગવાને આપણને પણ પ્રાપ્ત કરાવી દીધું છે. આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી બુદ્ધિનું જે ચલણ હતું વ્યવહારનું એ હવે ધીરે ધીરે આપણું ઓછું થઈ રહ્યું છે. દાદા ભગવાનનું સંપૂર્ણ નાશ થઈ ગયું હતું. દાદા ભગવાન કહેતા હતા અમે અબુદ્ધ છીએ, બુદ્ધિનો ઉપયોગ જે એકદમ જ ઓછામાં ઓછો જ્યાં કરવાનો હોય એટલો જ અમે કરતા હતા અને ક્યાંય ડખો દખલ દાદા ભગવાનની કોઈ સાથે હતી નહીં. એટલે કે નિર્ડખા એટલે ડખા રહિત એમની દશા જે હતી એવું ચરમ શરીર હતું. આના પછી હવે દાદા ભગવાને ક્યાંય જન્મ લેવાની જરૂર છે નહીં. અંતિમ જન્મ હતો મનુષ્ય દેહ. હવે એમનો સીધો આપણા બધાનો મોક્ષ કરીને દાદા ભગવાન મોક્ષે જશે. મહા સ્વરૂપ નિર્ભેદ, આવું સ્વરૂપ ક્યાંય હોય નહીં. એમને કોઈ હવે ભેદ જાણવાનો રહ્યો નહીં. એમને દરેકની સાથે અભેદતા હતી અને પોતે કહેતા હતા હું નિશંક મોક્ષ છું અને તમને પણ તે દશામાં અમે બેસાડી દીધા છે. કલ્પયોગી મુશાયરી એટલે કે 10 લાખ વર્ષની અંદર એક વખત ક્યારેક આવા જ્ઞાની પાકે. કલ્પયોગી મુશાયરે પરમહંસી રજૂઆત. પરમહંસ એટલે કે જે હંસ હોય છે એ નીર અને ક્ષીર, આત્મા અને શરીર એને છૂટા પાડી આપે કે આ શરીર છે અને આ આત્મા છે. એવા દાદા ભગવાને પોતે પણ અનુભવ કર્યો અને આપણને પણ એવો જ અનુભવ કરાવડાવ્યો. જગત પઝલ હઝલમાં નઝમ બે મિસાલ છું, એટલે કે આપણે આપણું જગત આ અને આપણે જે રોજ પઝલની અંદર જ ઉલઝેલા હોઈએ છીએ, ઉતાવળમાં હોય છે, એની અંદર દાદા ભગવાને એ બધાને એઝ ઇટ ઇઝ રાખ્યું અને હું શુદ્ધાત્મા છું એવું લક્ષ્ય જે બેસાડી આપ્યું. તો એ નઝમ કોઈ નઝમ એવી હોય કે એની પછી કોઈ મિસાલ ક્યારે બને નહીં. એવી રીતે દાદા ભગવાનની મિસાલ પણ ક્યારે બની શકે એવું છે નહીં. આ બધું નઝમ એટલે ગઝલનો એક પ્રકાર છે મુશાયરાની અંદર. 4 લાઈન હોય, 8 લાઈન હોય, 16 લાઈનની હોય. એમાં ગાવાનું ન હોય, એ બોલીને રજૂઆત કરે અને એ સાંભળીને લોકો કે વાહ વાહ દુબારા દુબારા દુબારા. તો દાદા ભગવાન કહે છે આ બધું થઈ રહ્યું છે એમાં અમને આ વાહવાથી અમે તદ્દન અલિપ્ત છે. જે બધું થઈ રહ્યું છે એ ઓરિજિનલ ટેપ રેકોર્ડર બટ નેચરલ થઈ રહ્યું છે. અમારું એમાં કશું છે નહીં. આવા જે ગઝલની મહેફિલ હોય એની દરેક શાયર કે દરેક વક્તા કે કવિ જે હોય એને પોતાની જે રજૂઆત કરી હોય ને એની અંદર એને વાહવા મળે ને તો એને ઓર સારું લાગે. પૈસાની એને જરૂર હોતી, પૈસાની જરૂર હોય છે, પણ છતાંય પૈસા કરતા જે વાહવા જે મળે અથવા જે તાળીઓ પાડે ને એની એને વધારે ઈચ્છા લાલચ હોય છે. પણ દાદા ભગવાનને આવી કોઈ જાતની કે અમે આ તમને આપ્યું છે કે તમે અમારા વખાણ કરશો એવું દાદા ભગવાનને કશું ક્યારે થયું હતું જ નહીં. જગતે એને ઝેર આપ્યું. ઝેર એટલે કે કવેણ કીધા કે સારા વચનો કીધા. દાદા ભગવાને બધું જમા કરી લીધું. ક્યારે કોઈની સાથે કોઈ જાતનો તંટો ફિસાદ એવું કશું ક્યાંય ઊભું થયું નહીં. એટલે દાદા ભગવાન આ કળિયુગની અંદર એક અજોડ મિસાલ જેવા હતા જેની મિસાલ ક્યારે જોવા મળે એવી છે
નહીં. ગદ્ય પદ્ય જ્ઞાન સંજ્ઞા એટલે કે બોલીને ગાઈને જ્ઞાનથી સંજ્ઞાથી જે દાદા ભગવાને આપણને સ્વપદ આપ્યું છે એની અંદર આપણને હવે સમજણ ધીરે ધીરે વધતી જાય છે અને એમાં કોઈ પ્રયાસ કરવાનો હવે છે નહીં. જેમ જેમ આપણી સમજણ ખીલતી જશે એવી રીતે આપણે દાદા સ્વરૂપ જ થઈ જશું. નવનીત પંક્તિ શબ્દે અહાદાદ હું છું એટલે જેટલા પદો લખાયા છે દાદા ભગવાન માટે દરેકે દરેક શબ્દની અંદર દરેકે દરેક પંક્તિની અંદર દાદા ભગવાન કહે છે હું જ છું. અને જે આ કવિઓને જે દાદ આપે છે એ દાદા ભગવાન એ દાદ પણ દાદા ભગવાન પોતે જ છે. જય સચ્ચિદાનંદ. ખોટી પડે એમ છે. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. મહેન્દ્રાનંદજી, કોઈ ભૂલચૂક થઈ હોય તો ખરેખર કે માફ ને કરજો. હવે તમે બોલશો જ નહીં મહેરબાની કરીને. હા. દાદા એક બાજુ કીધું છે તમને આ દ્રષ્ટિ આપીને તમને ભગવાન જ બનાવી દીધેલા છે મેં. એબ્સોલ્યુટલી. પણ અને ખાલી એક વચ્ચે જો આડે આવતું હોય તો આ પાછળનો માલ બધો છે ને જે ભરાઈ આવેલો છે, ભરીને આવેલા નથી, ભરાઈ આવેલો છે. કારણ કે મને આનાથી છૂટો પાડ્યો ને એટલે હવે એ માલ મારો નથી. બરાબર બરાબર. પણ ભરાઈ આવેલો છે. અને જે આપણે કહીએ કે આત્માની તો અનંત શક્તિ બધે જ છે, અનંત શક્તિ વાળા જ છે બધા. પણ આમાં જે મુખ્ય વસ્તુ આપણે એમ કહી શકીએ કે આપણે મહાવીર ભગવાનના એમ કહેવાય છે કે મહાવીર ભગવાનના જતા સાથે એમણે જોયું કે હવે આગળ આવનારા લોકોને વિવેક નહીં રહે એટલે એમ કે 82 લાખ વિદ્યા એવું કે છે એ બધું બંધ કરીને ગયા. કારણ કે એનો વિવેકથી ઉપયોગ નહીં થાય, દુરુપયોગથી બહુ હાનિ પહોંચે એમ કે. અને દાદા ભગવાન માટે એમ કીધું કે 82 લાખ વિદ્યાની સજાત્મક મૂર્તિ પ્રગટ થઈ અને એ પ્યોરિટીથી એ આખી ભગવાનની શક્તિ ખુલ્લી થઈ. એટલે પેલું એમ કહે છે ને શિવ તો શિવ જ છે, શિવજી તો શિવજી જ છે, પણ આ શક્તિ ખુલ્લી થતી નથી એટલે પોતાનું એ કામ થતું નથી ને કોઈનું એ કામ થતું નથી. દાદા પાસે એમની આ શક્તિ ખુલ્લી થઈ પ્યોરિટીની, ટ્રાન્સપરન્ટ જે પોતે એમના કહેતા હતા ને એ બે મિસાલ છે. ખરેખર ખરેખર આપણે કહીએ આપણે શીલની વાત કરીએ, સંપૂર્ણ શીલવાન તો એમ કે છે તીર્થંકર પરમાત્મા હોય એમ કરીને કહે છે, કમ્પ્લીટ કે. પણ આપણે એનો સ્વાદ આપણે સમજી શકીએ અહીંયા એ શું કામ કરી શકે છે. જબરજસ્ત જબરજસ્ત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામી લોકોના પ્રશ્ન બંધ થઈ ગયા. ભરતભાઈ? જી જી, આવશે આવશે. દાદા ભગવાનને માપવા એટલે જે સમુદ્ર છે એને આપણે એક ચમચીથી ઉલેચીએ. હા, સાચી વાત. કે કેટલો સમય જાય, ક્યારે થાય કે ના થાય એવું દાદા ભગવાનનું સ્વરૂપ હતું. પછી પેલું છે ને જી જી. મંગલમય તુજના અભેદ દાદાનો એક આવ ને મારે લિરિક્સ લેવી પડે. હા, વાંધો નહીં, લો ને, બહુ જબરજસ્ત છે. ત્યાં સુધી વિચારી રાખશે પ્રશ્ન. મોકલ, મને નથી આવતું. મંગલમય તુજના આવે. હા.
પછી પદ નું એવું છે કે જે હમણાં જે ગાયું હોય ને એ ટ્યુન મગજની અંદર ફિટ થઈ ગયો એકદમ જ. હા, એ તો ખરું. એ ટ્યુન ઉતરે તો નવો ટ્યુન આવે, નહીં તો પાછું મંગલમય બી આ ટ્યુનમાં ગાવાનું ચાલુ થઈ જાય. આ વાત સાચી છે. પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે આ મારો. વાત સાચી છે. લો, તારા ફોનમાં દેખાય ને? ઓકે, આવ્યું. જરા હા. અભેદ દાદાનો એક અંશ જ પામી શકે વિરલ પરમહંસ બ્રહ્માંડ ભૂમિ વિસ્તૃત નિજ દગ લીલા તિહારે અકળ સકળ જગ શ્રેણિક વીર પ્રણામ ઉપાસ્ય તીરથ ધામ આ મહાપદ્મ નિશાન મંગલમય તુજ નામ. જબરજસ્ત. શું રચના પણ કેવી થઈ છે, ફેન્ટાસ્ટિક. લીલા તિહારી અકળ સકળ જગ. આખા જગતની અંદર કોઈ જાણી ન શકે એવી એમની લીલા હતી. અકળ સકળ જગ એટલે કે કરી શકાય નહીં આખા જગતથી એવી. કરેક્ટ. એટલે એમ થાય કે દાદાએ કીધું કે કશું ના કરશો, દાદા કર્યા કરજો, નીકળી જજો, કોઈની જોડે ઉલझતા નહીં. આ ઉલજીને તો આ બધું ગડબડ થઈ છે. હું કરી શકું છું એ જ બહુ મોટી. યસ, એ સૌથી મોટો પ્રોબ્લેમ છે. રાઈટ. બીજી એક લાઈન છે, નિરર્થક મૂલ્ય ના કરશો પ્રગટ અપવાદ ખોલે છે ઝવેરીના ભાવે આજ હીરો ખુદ બોલે છે ન કોઈ માપશો અમને વિશેષણ પાર હું અનુપમ. કોઈ વિશેષણ લાગુ પડે નહીં એવા દાદા ભગવાન. સાચી વાત. પદ એ પોતે જ સત્સંગ છે, પોતે જ દાદાની આખી ઝલક આપે એમ છે. કી પ્રોબ્લેમ આજે કુછ છે નહીં ને? ઓછી ઘરાકી છે આજે જરા. આવ્યો શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદજી. જય સચ્ચિદાનંદ મહિન્દાનંદજી. હવે આપણે આટલા બધા સત્સંગો સાંભળ્યા, સતત સાંભળ્યા અને ઘણી વાતો પણ સાંભળી. હવે આપણે એકાદ મત અને એકાજત. એકામત કઈ દશા માટે વપરાય છે અને આપણે આટલું બધું કર્યું તો એકાવનમાં આપણે ક્યાં છીએ એ ફોડ પાડો ને સાહેબ. શું ફરતી વાત કરો? એકામત અને એકાજત બે શબ્દો આવે છે. અત્યાર સુધી આપણને જ્ઞાન નહોતું ત્યાં સુધી
આપણે એડજસ્ટ થવું એ શબ્દ પણ ખબર નથી. બરાબર. આપણે હવે જ્યારે જ્ઞાન મળ્યું, હવે આપણે એ બરાબર અનુકૂળ થઈને જ રહી છીએ. તો એકામત શબ્દ જે વપરાય છે તે અને એકાજત શબ્દ વપરાય છે. એમાં આપણી ભૂમિકા તપાસ હોય તો એનો શું અર્થ કહેવા માંગે છે? દીપક આજી સમજાવો જરા તમે. ઓકે, જય સચ્ચિદાનંદ. એમ દાદાએ કીધું છે કે આ એક વચન છે કે એકામત અને એકાજત થયા તો તમારું કામ પૂરું થાય. બરાબર. હવે અહીંયા દાદાએ ફોડ પાડ્યો છે કે એકામત એટલે હું શુદ્ધાત્મા છું, એ બરાબર. કૃપાથી થવાય છે. હા, એ કૃપા વગર હું શુદ્ધાત્મા છું પમાય જ નહીં. બરાબર. એટલે એ કૃપાથી થયા એક મતના. હવે હા, એટલે એ નિશ્ચયનું પાસું છે અને એક બરાબર. જાત એટલે એક જ જાતિના આપણે બધા જ છીએ. એમાં કોઈ એટલે આખું રિલેટિવ એક જ છે, આખો વ્યવહાર એક જ છે. એટલે કે એક જ સ્વભાવનો છે. જેમ રિયલ એક સ્વભાવનું છે, નિશ્ચય એક સ્વભાવનું છે, તેમ આ વ્યવહાર પણ એક જ સ્વભાવનું છે. દાદા ભગવાનનું કહેવું એમ હતું કે મહાવીર ભગવાનની આ ભૂમિકા 12.5 વર્ષની એમની મથામણમાં એટલે કે જે શ્રમ કર્યો ઉપયોગનો, હા, ઉપયોગ પૂર્વક રહીને જે શ્રમ કર્યો તે એ બધું પાર કરતા ગયા અને એકાજત થયા. ત્યાં કેવળ જ્ઞાન ખુલ્લું થયું. એટલે દાદાએ આપણે કીધું કે કૃપાથી એક મતના થઈ ગયા છો. હવે આ આજ્ઞા થકી આખા વ્યવહારને આપણે ઓળંગી જવાનો છે. કઈ રીતે? તો કે આખો વ્યવહાર એક જ સ્વભાવનો છે અને એ જ્યારે આપણને સમજાયું ત્યારે બધા જ ભેદભાવ તૂટી જશે. હમણાં કૃપાથી તૂટેલું છે પણ વ્યવહારથી હજી વ્યવહારથી એટલે આજે ચંટી કાકાનો મસાલો છે ને એ તમે રિપેર કરવા માંગો ને આજે તોય થતો નથી. આપણે સાહેબ આટલું બધું એક તમને કહું કે જેમ આ સ્ટીયરિંગ કરીએ છે ને સ્ટીયરિંગ ગાડીને સ્ટીયરિંગ હોય ને, હા, એટલે સ્ટીયરિંગ તો આપણે ફેરવીએ છીએ એટલે નિશ્ચય કરીએ છીએ, નક્કી કરીએ છીએ, પણ આ મન વાણી કાયાની સક્ષમતા નથી, એકતા નથી. એટલે આપણો નિશ્ચય ટ્રાન્સમિટ થઈને પરિવર્તન થઈને પરિણામ પામતો નથી. નિશ્ચય કર્યા પછી એ વ્યવહારમાં રિફ્લેક્ટ થતો નથી, કાચું રહી જાય છે. દાદાએ કીધું કે આ જ્ઞાન સાથે જો પૂતગલ એટલે શરીર આપણું જો દ્વાપરનું હોત, એટલે જો સર્વજ્ઞ પુરુષની હાજરી હોત તો કે અહીંયા કેવળ જ્ઞાન થઈ જાત. એટલા માટે દાદાએ વરીને કીધું કે આ જ્ઞાનથી મેં તમને ભગવાન જ બનાવી દીધા છે. એટલા માટે બોલાવ્યું. હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું, ઋષભદેવ ભગવાન જેવો શુદ્ધાત્મા છું, મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું. બોલો, એટલે એ બનાવી દીધું છે. એકામત આપણે એકામત એટલે એકામત બધા જે મહાત્માઓ છે કે સામાન્ય જન છે કે જ્ઞાન લીધું છે કે નથી લીધું, બરાબર, એની જોડે એકતાનો અનુભવ આપણને થાય એને એકામત કહેવાય? ના, કઈ છે? મેં કીધું ને નિશ્ચયનું પાસું છે. નિશ્ચયનું પાસું છે. એટલે હું શુદ્ધાત્મા છું. હા, એ
એકામત થયું કહેવાય. દીપકાનંદજી એટલે શાંતિભાઈ હા આ વાત જે છે ને તમને હા. ગમે તે સંજોગો આવે હા એટલે ગમે કે ના ગમે હા બરાબર પણ તમારો મત એક જ એવો, આ બધા સંજોગોમાં હું શુદ્ધાત્મા છું, એક મત થયું કે નહીં? બરાબર એ હા. એક મત એટલે આપણામાં એવું દઢ હા. થઈ ગયું, એટલું બધું નિશ્ચય હા. થઈ ગયું કે હું શુદ્ધાત્મા ગમે જ તે છું. સંજોગ છે, હા કોઈ પણ આપણને સંજોગ ગમે હોય. ના ગમે, સારા ખરાબ જે બી છે, હા પણ હું આ બધા સંજોગોમાં હું શુદ્ધાત્મા જ છું. હા એ એકામત. હા. અને આખું હા, આ બરાબર. એકાગ્રતા એટલે આ બધું પૂતગલ છે, પૂરણ ગલન સ્વભાવનું છે. હા એનો બરાબર સ્વભાવ એક જ છે, પૂરણ ગલન સ્વભાવનું જ છે આ. બરાબર. એટલે આ બધું જ ગલન થઈ રહ્યું છે. આ જે કઈ આવે એમાં આપણે માનીએ છીએ કે એ કરે છે, અથવા હું કરું છું. હું કરું છું, પેલો કરે છે, આ બધા કરી રહ્યા છે, એ માનીએ છીએ. પણ એનું હા. ગલન જ થઈ રહ્યું છે, એની સત્તામાં જ નથી. એની સત્તામાં નથી. બરાબર. તો એ એનો એકાદ જ સ્વભાવ જ છે થઈ. પૂરણ ગલનનો. બરાબર. પૂરણગણનો એનો સ્વભાવ જે છે, દરેક પૂતગલ ગમે તેવું પૂતગલ હોય, હા, બરાબર, ગમે અને તેવું. સંજોગો ગમે તેવા આવે હા, તોય પણ એ પૂરણ ગલન જ છે. હા. એ બીજું કઈ એકાદ. છે જ નહીં. શું કીધું? બીજું કઈ છે જ નહીં. હા આ એક જ જાતનું છે. હા. અને આ દ્રષ્ટિથી જગત નિર્દોષ જોયું દાદાએ. બરાબર. સરસ સરસ સરસ. ના સરસ ફોડ પડ્યો છે. એકામત તો ફિટ થઈ ગયું કે હું શુદ્ધાત્મા જ છું. એ એકામત. ગમે તે સંજોગ આવે. હા આખી જિંદગીમાં હવે એક જ મત હા. કે હું શુદ્ધાત્મા છું. જે સંજોગ છે શાંતિભાઈના છે, હા મારા નથી. એ પૂતગલના છે. હા. સરસ સરસ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ મહેન્દ્રાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. આ બુક નંબર 36. એક મિનિટ. દીપકનાથનું પાનું, હા, પાનું 86, તારીખ 15/8/73, મુંબઈ. નીચે જે પેજ 47 of 110. સાહેબ વચ્ચે છે. હા 1 2 3 4 5, પાંચમો પેરેગ્રાફ વચ્ચેમાં ઉપરથી. હા બોલ્યો. હાજી સાહેબ. મહેન્દ્રાનંદજી સાહેબ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ અહીંયા દાદા ભગવાન કે છે કે તમને જે ઈચ્છાઓ હવે જ્ઞાન પછી છે તે તમારી ડિસ્ચાર્જ સ્વભાવની છે, તે તેને જોવાથી ઓગળતી જાય. બરાબર. ડિસ્ચાર્જ તે થયા વગર રહેવાનું નથી. અત્યંત દ્વેષ વાળો હોય કે અત્યંત રાગ વાળો જીવ હોય, તે વરસ 2 વરસ ભટક્યા કરે, 2 દેવથી ભટકે, તેને અવગત્યો કહે છે. એટલે આમાં આ સમજાવો ને કે આપણી એ ઈચ્છા ડિસ્ચાર્જ સ્વભાવની, પછી એ ઈચ્છાઓ રહી જાય રાગ અથવા દ્વેષથી, તો એ જીવ ઈચ્છાને કારણે ભટકે. ના, અજ્ઞાનના કારણે. અજ્ઞાનના કારણે. હા. આ જે હા. પોતે જે ઈચ્છા થાય છે એ પોતે હું કરી રહ્યો છે, મને ઈચ્છા થાય છે આમ હા. કરવું જોઈએ, ના કરવું જોઈએ, કે પોતાનું કરતા પણ છે એનાથી ભટકે છે. હા. એ વસ્તુથી નથી ભટકતો. ના. હા એ વસ્તુથી નહીં, પણ એની ઈચ્છા બાકી રહી ગઈ પૂરી થવાની. એ નહીં, આગળ ઈચ્છાઓ કરેલી છે અને પરિણામ સ્વરૂપે અત્યારે આવેલું છે. આવ્યું. હા બરોબર. પરિણામ આવ્યું. એ પરિણામમાં તમને ઈચ્છા થાય છે. એ પરિણામમાં ઈચ્છા થઈ. હા. હા. પરિણામ સ્વરૂપે છે ઈચ્છા થાય છે અત્યારે. ઈચ્છા થાય છે એ પણ પરિણામ સ્વરૂપે છે.
એટલે પરિણામ સ્વરૂપે એટલે એ સાહેબ પરિણામ સ્વરૂપે છે. એટલે આ કયું છે આમાં? વચ્ચે એનો તમને પેરેગ્રાફ બિગિનિંગ કો તમને જે ઈચ્છાઓ હવે જ્ઞાન પછી છે તે તમારી ડિસ્ચાર્જ સ્વભાવની છે, તે તેને જોવાથી ઓગળતી જાય. ડિસ્ચાર્જ તે થયા વગર રહેવાનું નથી. અત્યંત હા, દ્વેષ બરાબર વાળો હોય. આવી ગયું. મળે ને? હા હા હા, બરાબર. એટલે એ આ પરિણામ સ્વરૂપ, એટલે પરિણામ કોઈના હાથમાં નથી. ના પરિણામ એ નથી. આયા વગર રહેશે નહીં. હાજી. તમે જેવા જેવા ભાવ કરેલા છે બધું છે, હા શું હા એ જે રીતે કર્મ બંધાઈ ગયા છે એનું પરિણામ તો આવશે કે નહીં? હા તમે જાણીને બાંધ્યા હોય કે અજાણ બંધાઈ ગયા હોય, પણ પરિણામ આવશે કે નહીં? હા હા તો આ પરિણામ સ્વરૂપે આવ્યું છે અને એ પરિણામમાં તમને ઈચ્છા થાય છે. એટલે શું કીધું? આથમથી ઈચ્છા કીધી એને. હા થમતી ઈચ્છા. ઓકે. ખ્યાલ આવ્યો કે નહીં? હા શું એટલે કે છે ને ડિસ્ચાર્જ સ્વભાવની છે, જોવાથી એ ઓગળતી જશે. ડિસ્ચાર્જ થયા વગર રહેવાનું નથી. એટલે ના. ડિસ્ચાર્જ આયા વગર રહેશે નહીં, એ થયા વગર રહેશે નહીં, ઈચ્છા થયા વગર રહેશે નહીં. હા હા પણ ત્યાં માને છે કે ભાઈ મને ઈચ્છા થાય છે, તો ત્યાં પછી બંધાય છે. પછી પરિણામ બંધાય છે. એ ઈચ્છા કોની છે? તો ગીતાબેન ની ઈચ્છા છે, મારી નથી. Exact. હમ તો હા. ગીતાબેન તો જે જેવા કર્મ કરી લાયેલા છે, જે જે ભાવના કરી એ પ્રમાણે બધું ઊભું થશે કે નહીં? હા ઊભું થાય સાહેબ. હા હા સાહેબ એક કઈક નાનકડું કઈક કોને એમાં દાખલો કે આ ડિસ્ચાર્જ ઈચ્છા અને પાછું પરિણામ સ્વરૂપ આવે હા. એમાં એક સેજ કોને સાહેબ જરા? એ તો કેવું છે કે ભાઈ એક જૈન, તમે આ જૈન કુટુંબમાં જન્મ થયો હોય એટલે સંસ્કાર એ બધા મળેલા હોય. હા મારા સાહેબોને મળતો હોય, બીજું મળતું હોય, એટલે તમને બ્રહ્મચર્ય પાળવાની ઈચ્છા થાય. હાજી. જ્યાં સુધી એ સંજોગ આવ્યા નથી, પણ જ્યાં અમુક ઉંમર થાય એના કર્મનો હિસાબ આવે ત્યારે લગ્ન કરવાની ઈચ્છા થઈ જાય કે નહીં? હા લગ્ન કરવાની ઈચ્છા થાય. બરોબર. એક બાજુ બ્રહ્મચર્યની વાત છે, પેલી પણ ઈચ્છા થાય છે કે નહીં? બે ઈચ્છા અને થાય. લગ્ન પણ થઈ જાય છે કે નહીં? હા થઈ જાય છે. એ ડિસ્ચાર્જ છે એ છોડશે ખરું? ના. એ ભોગવવું જ પડશે. પુણ્ય એ ભોગવવી પડશે, પાપે ભોગવવું પડશે. હાજી. ખ્યાલ આવ્યો કે નહીં? હા એ ભોગવે જ છૂટકો છે. હા એ રાગ વાળો સંબંધ છે કાં દ્વેષ વાળો સંબંધ છે? હા ખ્યાલ આવ્યો? એ પછી એ ઈચ્છાનું જે ડિસ્ચાર્જ સ્વરૂપ થાય છે હા, પણ એ જયારે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે ત્યારે તમારી કઈ સમજણ છે? ત્યારે પાછી સમજણ. હા એ કઈ સમજણ છે? આ એક તમારી પોતાની સમજણ છે અને જ્ઞાની પુરુષ પાસે, દાદા પાસેથી મળેલી સમજણ છે. બે છે કે નહીં તમારી પાસે? હા હા એ સમજણ રહે છે આપણી. બરોબર બરોબર. અન્ય સમજણ છે કે નહીં તમારી પાસે? હાજી. હા તમારી પોતાની છે. હા અને દાદાએ જે દ્રષ્ટિ આપી છે કે એ સમજણ છે? હા એક એવી જ સમજણ છે. બરોબર. હા હવે તમારી સમજણ છે આ સંસારમાં ભટકાઈ દેશે. બરોબર. આપણને જ્ઞાન મળ્યું છે એ દ્રષ્ટિથી આપણે ચાલીશું તો એ દ્રષ્ટિ કઈ છે? આ સંજોગો છે એ બધા ગીતાબેન ના છે, હું શુદ્ધાત્મા છું. આ દ્રષ્ટિ આપી દીધી કે નહીં? હા એ દાદા ભગવાનની તો આજે દ્રષ્ટિ. જે કઈ ઈચ્છા છે થાય છે એ બધું છે એ ગીતાબેન નું છે. અને ગીતાબેન જે કઈ ભાવ કરી લાયેલા છે બધું છે એના પરિણામ રૂપે આવેલું છે. આ તમારી દ્રષ્ટિ હશે તો તમે મુક્ત થઈ જશો કે નહીં? હા પછી મુક્ત થઈ જઈશું. બરોબર. હવે ખ્યાલ આવ્યો. સમજાય વાત? હાજી સાહેબ. હા હા હા. પછી આગળનો એક પેરેગ્રાફ લેવો છે સાહેબ? જરાક નાનકડો છે, 2 લીટીનો. બોલો બોલો. બોલું? હા સાહેબ એમ કે છે કે આ બધું ડિસ્ચાર્જ થઈ રહ્યું છે તે તેમાં ચેતન હાથ ઘાલતું જ નથી. હા. પણ ધર્મ ભ્રાંતિ કે બીજી કોઈ ક્રિયા વખતે ભાવ હેતુ શું છે તેનાથી ચાર્જ થાય છે. અને સ્કૂલમાં કે ક્યાંય પણ કામ કરો છો એ બધું જ ડિસ્ચાર્જ છે, પણ તેમાં હેતુ શું છે? માત્ર સેવાનો જ. તે એ જ ભાવ હેતુ છે. એટલે આમાં શું સમજ?
ના આ આપણે હમણાં વાત થઈ ગઈ કે તમે દાખલો આપ્યો ને આપણે હમણાં હા કે આપણું હા પરિણામ સ્વરૂપમાં મહેન્દ્રાનંદજી આમાં જે છે તો ડિસ્ચાર્જ, પણ એ ડિસ્ચાર્જમાં ભાવ હેતુ શું છે એ પ્રમાણે ચાર્જ થાય છે. હા એટલે આમાં આત્માને કઈ લેવા દેવા જ નથી. જે હા. ડિસ્ચાર્જ થયું છે ને ખ્યાલ આવે ને? આત્માને કઈ લેવા દેવા જ નથી એની અંદર. પણ જ્યાં ડિસ્ચાર્જ થઈ રહ્યું છે ત્યારે તમારી કઈ દ્રષ્ટિ છે, શું ખ્યાલ આવે કે નહીં? તમારો હેતુ શું છે? એ એટલે એ પરિણામ આવે એ ઉપરથી પછી હેતુ એટલે હવે કેવું છે, જે અજ્ઞાન દશામાં છે ત્યાં સુધી આ પોતાનો સેવાનો હેતુ છે, શું છે, બધું છે. હા પણ આ દ્રષ્ટિ મળ્યા પછી આ બધામાં ફક્ત આ રિલેટિવ ને રિયલ ભાગ જ સમજવાનો છે. આખો આ રિલેટિવ ભાગ છે અને આ બધામાં હું શુદ્ધાત્મા છું. હા મારા ભાગે જે કઈ કાર્ય આવ્યું છે હમ બધું જ કાર્ય કરીએ છીએ, બધું જ છે. હમ ખ્યાલ આવે કે નહીં? હમ તો મારો હેતુ શું છે કે આ બધામાં મારા સ્વરૂપમાં રહેવું છે, હેતુ છે કે નહીં? હા એ સ્કૂલમાં હોય તો એને એમ થાય કે મારું સેવાનો હેતુ છે, પણ પછી એને એ આગળથી એ સેવાનો હેતુ આગળથી લઈને આવેલા છે. લઈને એ આવ્યા છે તમારા ભાગ્ય સેવા આવેલી છે. હા અને ખ્યાલ આવે કે નહીં? હવે પણ પછી અત્યારે જે સેવા આવી છે એમાં તમારો કયો હેતુ છે? પછી પાછો હેતુ જોવાનો. હા તો હા ફાઇનલ હેતુ શું છે? ભાઈ આમાં આ બધાથી આ આખો રિલેટિવ ભાગ છે એનું હા. શુદ્ધાત્મા છું, મારે મારા સ્વરૂપમાં જ રહેવું છે, એ હેતુ છે. હા હા સમજાય વાત તમને? હા એ વખતે પછી એનો ભાવ હેતુ નક્કી થાય છે. ના એટલે પછી એ ભાવ રહેતો જ નથી, એ પોતાનો સ્વભાવ રહે છે. પછી એનો સ્વભાવ રહે છે. શું મહેન્દ્ર આનંદજી, તમે આપણે તો એમ કહેવાનું છે ને કે મહાત્માઓની વાત છે આ. હા ભાવ હેતુ રહે એટલે સંભાવનો હેતુ રહે છે, હા અને જે ભાવ થાય છે એ બધા ખાલી થતા ડિસ્ચાર્જ ભાવ છે. કરેક્ટ? discharge ભાવ છે બસ. ખ્યાલ આવે ગીતાબેન? બરોબર ખ્યાલ આવ્યો છેલ્લે. હા હા એટલે અહીંયા જે ભાવ હેતુ છે ને તે ડિસ્ચાર્જ ભાવ છે આપણા માટે, મહાત્મા માટે. સેવા કરવી છે એ પણ ડિસ્ચાર્જ ભાવ છે. એ પણ ડિસ્ચાર્જ પણ તે વખતે હેતુ શું છે એ વધારે મહત્વનું છે. પણ આ હેતુ એટલે આ રીતે આ રીતે હા ખ્યાલ. આખો કોનો ભાવ છે? હા ગીતાબેન નો ભાવ. બરોબર છે, સમજ આવી. બરોબર સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેન્દ્રાનંદજી જય સચ્ચિદાનંદ. ઉર્વાબેન બોલો. हाँ जय सच्चिदानंद दीपकानंद जी। જય जय सच्चिदानंद સચ્ચિદાનંદ. महेंद्रानंद जी। જય સચ્ચિદાનંદ. મહેન્દ્રાનંદ जी આપણે નિશ્ચય કરીએ એ આપણી ઈચ્છાના આધારે હોય કે પછી એ એટલે ડિસ્ચાર્જમાં આવે કે પછી એ અલગ કહેવાય? પુરુષાર્થ છે, નિશ્ચય આપણો પોતાનો છે. તો એમાં પણ એવું કેમ લાગે કે આપણી આપણે સત્તામાં છે. ઈચ્છા કરીએ છીએ? ના, ઈચ્છા એ આ જુદી વસ્તુ છે. શું? હા એક જુદી વસ્તુ છે. નિશ્ચય એટલે શેનો નિશ્ચય છે? આ બધા સંજોગોમાં શુદ્ધાત્મા છું એ જ નિશ્ચય છે. બીજી વસ્તુ એ તમારી સત્તામાં નથી. જે અનિશ્ચયનો નિશ્ચય છે પેલો, અને પેલો નિશ્ચયનો નિશ્ચય છે. નિશ્ચય આપણી સત્તામાં છે. હું શુદ્ધાત્મા છું એ આપણી સત્તામાં છે, એ નિશ્ચય. જે પોતાની સત્તામાં નથી એનો નિશ્ચય કરવા જાય છે. મારે આમ કરવું છે, તેમ કરવું છે, આ કરવું છે. ખ્યાલ આવે? હા હા. તો આપણે કહીએ છીએ ને કે નિશ્ચયમાં સ્ટ્રોંગ રહેવું છે, તો નિશ્ચયમાં સ્ટ્રોંગ રહેવું છે એ એક ઈચ્છા કરી કહેવાય? ના, એ ઈચ્છા નહીં. આજે તમારે 5 આજ્ઞામાં જ રહેવું છે, નિશ્ચય છે, એ કઈ ઈચ્છા નથી. એ તમારો પોતાનો નિશ્ચય છે, પોતાના સ્વરૂપમાં રહેવાનો નિશ્ચય છે. બરાબર? એ આખો એ પુરુષાર્થ ભાગ છે. બરોબર. અને એમાં ડગી જવાય તો એના માટે એવી કેવી રીતના આમ જાગૃતિ રાખવી? એમાં બહુ જ પોલમાં રહી જાય છે. તો આપણે બે વસ્તુ આપી છે. પ્રતિક્રમણ કરવાનું, ભાઈ આમાં આપણે દાદા પાસે માફી માંગી લઈએ કે આ મારાથી રહેવાયું નહીં, આજ્ઞામાં રહી શકાતું નથી, આ છે. અને પાછો નિશ્ચય કે મારે આજ્ઞામાં જ રહેવું છે,
આજ્ઞા સમજી જ લેવી છે, આ વિજ્ઞાન સમજી જ લેવું છે કે આ કોઈ નિશ્ચય કરી શકાય કે નહીં. એ નિશ્ચયના આધારે પછી બધું થશે. બરોબર. હા ભલે ના થાય પણ છતાં આપણે નિશ્ચય કર્યા કરવાનો છે અને શક્તિ માંગ્યા કરવાની છે. શું લાગે? હા બરાબર છે. શું? હા સારું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ મહેન્દ્રાનંદજી. જય સચ્ચિદાનંદ. મહેન્દ્રાનંદજી, દાદા એમ કીધું કે આ ભાવ છે ને બધાને પૂછી પૂછીને જીવી જાઓ. તમારું કપાઈ તૂટાય છે જરા. કેવું થાય છે? અવાજ બરાબર. હલો, જય સચ્ચિદાનંદ. બોલો બોલો બોલો, સંભળાય છે. દાદા એમ કીધું કે આ ભાવ છે ને બધાને પૂછી પૂછીને જીવી જાઓ. અવાજ તૂટી જાય. હવે આમાં પૂરું શબ્દો પૂરા સંભળાતા નથી પૂરા. એક મિનિટ. આ ભાવ પૂછી પૂછીને છૂટી જાઓ પછી છૂટી. હા, તો આમાં પ્રશ્ન એ છે કે તો અહીંયા આપણને હવે પૂછીને જીવું. પેલા દાદાએ કીધું તો તમે આ કોઈ ભાવમાં કોઈને પૂછીને માર ભર્યો નથી, એટલે હવે એવી રીતે માર ભરો કે તમને પૂછીને ભરી લો એટલે તમને આગળ જઈને કોઈ અંતરાય જ ના આવે. તો હવે પૂછવામાં શું નડે છે? આ અહંકાર આપણને મને ખબર પડે છે એ એક તરહનું લઈને આવ્યા છે, એ નડે છે. અને બીજું કે પૂછીને કરવું એમાં અહંકાર જ મેન વધારે આગળ આવે છે એવું દેખાય છે મહેન્દ્રજી. તો અહીંયા શું કરવાનું? નહીં, અહંકાર નહીં, પણ પોતાની એક બિલીફ છે. હું આ બધું સમજુ જ છું એટલે મારે કશું પૂછવાની જરૂર જ નથી, હું બધું જાણું જ છું. એ બધું જે અંદર ચાલતું હોય છે ને એટલે ત્યાં એમ લાગે મારે પૂછવાની કઈ જરૂર જ નથી. આજે તમે રસોઈ બનાવો છો તો જે વસ્તુ તમને નથી આવડતી તરત પૂછો છો કે નહીં કે આ કેવી રીતે બનાવવાની કરવાની? પૂછો કે નહીં? ત્યાં માની નથી ચાલતા કે બધું મને આવડે છે, એવી રીતે નથી ચાલતા. ત્યાં પૂછી પૂછીને કરે છે. બરાબર. અને અહીંયા બધું માની લીધું છે કે મેં બધું સમજી લીધું છે, બધું મને આ જ્ઞાન મળી ગયું છે, બધું મને સમજાઈ ગયું છે. પણ આ જ્ઞાન મળ્યું છે, દ્રષ્ટિ મળી છે, છતાં અંદર બધું નેગેટિવિટી બધી ઉભી થાય છે. એ વસ્તુ શું બતાવે છે કે આ સમજણ કાચી છે કે નહીં? બીજાના દોષ દેખાય છે, આપણા દોષ નથી દેખાતા. એ શું બતાવે છે? સમજણ કાચી છે. સમજણ કાચી છે તો ત્યાં પૂછવાનું રહે કે નહીં? રહે ને. ખ્યાલ આવે કે નહીં? પણ ત્યાં એમ જ કે ના હું સમજુ છું, હું સમજુ છું છતાં મને આવું થાય છે એવું બોલે છે કે નહીં? બરાબર છે. થાય. હું સમજુ છું છતાં આવું થઈ જાય છે મારાથી એવું બોલે છે. બોલે છે. એટલે પોતાની બિલીફમાં છે કે મેં સમજી લીધું એટલે પૂછવાનું રહેતું જ નથી એમ. તો મારે સમજી લેવું છે તો પછી આ બધું પૂછવાનું આવશે. બરાબર. કઈક મારી ભલે મારી ભૂલ થાય છે, કઈક મારી અણસમજણ છે માટે ભૂલ થાય છે, એટલું તો ખબર પડે કે નહીં? ખબર પડે છે. બરાબર છે. થાય કે નહીં? થાય. પણ ત્યાં શું બોલે છે? સંજોગો ભારે આવે ત્યારે જ્ઞાન હાજર રહેતું નથી એવું બોલે. સંજોગો ભારે આવે છે હાજર નથી. શું તો સંજોગ ભારે છે કે અજ્ઞાન ભારે છે? મને કહો. અજ્ઞાન ભારે છે. સંજોગ સંજોગ જ છે. કરેક્ટ. તો પછી હવે આમાં આ બધા સંજોગોમાં હવે આપણે કેવી રીતે આગળ વધવું જેથી રાગ દ્વેષ ના થાય, બીજું ના થાય? શું કે આપણી શીર્ષ ના ગુમાવીએ એના માટે બધું જાણી સમજી લેવું પડે કે નહીં? સમજી લેવું પડે કે નહીં? હવે સમજાશે કેવી રીતે? ભલે આપણી ભૂલ થઈ
તો આપણી ભૂલની બાબતમાં આપણે સમજી લઈએ કે મારી આવી ભૂલ થઈ છે, મારી કઈ અણસમજે છે, શું છે, તો આમાં શું હોવું જોઈએ, બધી રીતે પૂછો તો આપણું સમજી જાય કે નહીં? હા, સમજાઈ જાય. બરાબર. હા, એટલે મહેન્દ્રજી આમાં વ્યવહારમાં જે એમાં પૂછવાનું કે એમાં આપણે મને ખબર પડે છે એ એક તરહનું આપણું ડિસ્ચાર્જ અહંકાર છે કે સ્વચ્છંદપણું, એ શું કહેવાય? સ્વચ્છંદપણું કહેવાય. વ્યવહારમાં આપણે કોઈને પૂછીને કરવું હોય તો આપણું લઘુત્તમ ભાવ ખુલે એવું હોય? ના, વ્યવહારની વાત જુદી છે, આખું અહીંની આ વાત જુદી છે, આ વિજ્ઞાનની વાત જુદી છે. વ્યવહારમાં તો બાબતમાં તો કેવા સંજોગો છે, શું છે, આપણે પૂછવાની જરૂર છે, નથી જરૂર, એ ઘણી બધી વસ્તુ છે. પણ અહીંયા એક આ માર્ગે તમારે આગળ વધવું છે, તો જ્યાં જ્યાં તમને પ્રોબ્લેમ આવે છે, અમુક વસ્તુ સમજાતી નથી, તો એ સમજીને આગળ વધવું પડે કે નહીં? આપણી રીતે આગળ વધવાનું છે. હા, ના, પૂછીને સમજીને જ આગળ વધવાનું છે. બરાબર છે. ખ્યાલ આવે કે નહીં? હા, ઓકે. જય સચ્ચિદાનંદ. મહેન્દ્રજી, આમ કેટલી વખત એમ લાગે છે ને કે અહીંયા પૂછવાની શી જરૂર છે, તો ત્યાં પછી ખાસ કરીને આવા સંબંધોમાં કે જ્યાં આપણે પૂછવું જોઈએ ત્યાં જે નથી પૂછાતું અને ત્યાં પછી પ્રોબ્લેમ થાય. એટલે સામેવાળા અધિકારવાળા છે અને આપણે પૂછ્યા વગર કરીએ એ. બાકી આજ્ઞામાં આપણને આ વિનય એની મેળે રહે જ, કારણ કે સંભાવ્ય નિકાલમાં કોઈનો અહમ દુભાય એવું કરીએ જ નહીં ને. કરેક્ટ? એક આ આજ્ઞાની સમજણ ઉભી થશે એટલે એ વ્યવહારમાં એ કામ લાગશે. કરેક્ટ, વાત સાચી. વ્યવહારમાં તમે આ ઉભું થઈ જશે, ત્યાં આપણને એમ લાગશે કે ના, આપણે પૂછ્યા વગર નથી કરતું. પણ મૂળ આ સમજણ આ નથી એટલે વ્યવહારમાં બી લોચા જ પડી જાય. રાઈટ, બરાબર. જય સચ્ચિદાનંદ કાજલબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ મહેન્દ્રનાથજી. અત્યારે જે બધી વાત થઈ ને એમાં આપણો એક નિશ્ચય તરીકે એવું હોય કે મારે સંભાવે નિકાલ કરવો જ છે. એક આપણું કાયમી સવારથી કાયમી નું આપણી ફાઇલ નિકાલ જ કરવો. પછી જયારે સંજોગોમાં આપણે અમુક ન ગમતા સંજોગોમાં દ્રઢ રીતે થાય કે સંભાવે નિકાલ કરવો જ છે, અને અમુક સંજોગોમાં આપણે આમ બહુ થાય નહીં ને થાય તો આમ આછું પાતળું એવું થાય. તો આમાં આપણું જે પેલી ભાવના છે એ બધું અસરકારક થાય કે જે સંજોગો વખતે આપણે જેમ કે ન ગમતામાં કેવું આમ દ્રઢ રીતે કે નિકાલ કરવો જ છે, ઈ વધુ અસરકારક કહેવાય. કે આપણે જે પહેલેથી ભાવના રાખેલી છે કે ના, મારે તો બધું ગમતું ન ગમતું સંભાવે નિકાલ જ કરવો છે, ને સંજોગોમાં પાછું બદલાવ આવે છે. એટલે આમાં વધુ શું આપણે ઘણા શું ધ્યાનમાં રાખવાનું એમાં કે આપણું નિકાલમાં આ ખાલી આ ફક્ત આપણે નિશ્ચય જ રાખવાનું છે કે મારે સંભાવે નિકાલ કરવો છે. શું કીધું છે? પ્રાપ્ત સંયોગોનો સંભાવે નિકાલ. ખ્યાલ આવે ને? પ્રાપ્ત તો સારા સંજોગો એ બી પ્રાપ્ત છે, ખરાબ સંજોગો જે આપણને નથી ગમતા એ બી પ્રાપ્ત છે. ખ્યાલ આવે ને? એ બધા સંજોગો જ છે. અમુક સંજોગો આપણને ગમે છે, અમુક નથી ગમતા. શું પણ મૂળ આપણા સંજોગો છે ને? એ બધા સંજોગોનો સંભાવે નિકાલ જ કરવાનો છે. બધાનો નિકાલ જ કરવાનો છે. આપણે ખાલી હવે એ નિશ્ચય જ રાખવાનો છે. પણ સંજોગોમાં જયારે આપણે હોઈએ ને ત્યારે આપણો આ નિશ્ચય જ છે. પણ જો સંજોગોનો જયારે સામનો થાય ત્યારે નિશ્ચયમાં થોડું ઘણું આપણે એવું લાગે કે આમાં છે ને બહુ એવો પાકો નિશ્ચય નથી. એ તમે બધા સંજોગ જ છે. તમે આરામથી ટીવી જુઓ છો એ સંયોગ છે, તમે ગમતું વાંચો છો એ સંયોગ છે. બધા સંયોગ જ છે. તમે પેલી આ બહારથી વસ્તુ કઈ આવી તો એને સંયોગ માનો છો. એ સંયોગ નહીં, બધું આખું આ પૂતગલ શરીર મળ્યું છે એ સંયોગ જ છે ને. આખું સંજોગ જ છે. શું આપણે પેલી વસ્તુને સંયોગ માનીએ છીએ અને પછી ત્યાં આપણે બોલીએ છીએ
માં સંભાવ નિકાલ કરવો ભાઈ ના. હા એવું થાય છે. શું? હા જે કઈ આપણને પ્રાપ્ત થયું છે બધું સંજોગ જ છે અને બધું એનો સંભાવ નિકાલ કરવાનો છે. હા પછી આપણી પ્રકૃતિ ગમે તેવી હોય. હા મહેન્દ્રાનંદજી જસ્ટ ખાલી મારા તરફથી ક્લેરિફિકેશન આપું છું કે એમ કે છે કાજલબેન કે આમ તો નિશ્ચય છે જ, ગમતું આવે કે ના ગમતું આવે તેનો મારે સંભાવ નિકાલ કરવો જ છે, પણ જ્યારે સંજોગનો સામનો કરવાનો આવે ને ત્યારે આ નિશ્ચય થોડો કાચો પડી જતો હોય એવું લાગે છે. બરાબર છે કાજલબેન? હા તો એવામાં શું? પ્રતિકૂળ સંજોગોમાં પાકો રહે છે, ગમતું હોય ત્યારે આમ નથી હોતો અને હોય તો આછો પાતળો હોય છે, એના જેવું છે. ખ્યાલ આવ્યો? ના ગમતું આવે ને તેમાં તો પાકો જ રહે છે, પણ ગમતું આવે ને તો પછી એમાં થોડું લૂઝ પડી જાય. એ સમજાવો. એટલે ખ્યાલ એટલે એમાં આપણે સંજોગ તરીકે જોતા જ નહીં, આપણને ગમતો આવે અને જે ના ગમતો આવે એને જ આપણે સંજોગ તરીકે જોઈએ છીએ કે આ સંજોગમાં સંભાવે. એટલે સંભાવે નિકાલ નહીં, પણ આપણું દુઃખ દૂર કરવા માટે સંભાવે નિકાલની વાત કરીએ. હા આવું જ છે. એટલે હું આપણે દુઃખ દૂર કરવા ત્યારે જ એવો પ્રશ્ન થાય છે કે તો જે આપણો પેલો નિશ્ચય છે એ આપણા માટેનો ઈ જ મેઇન નિશ્ચય કહેવાય ને, ઈ સમયનો. એટલે કેવું હોય છે કે ભલે આપણો નિશ્ચય પાકો છે શું, પણ હજી જે સમજણ છે ને એ કાચી છે. એટલે એમાં પછી આ બે મૂંઝાઈ જઈએ છીએ આપણે. એ વખતે આપણને સમજાતું નથી કે હવે શું કરવું. એ સમજણ કાચી છે એટલે બધું બફાટ થઈ જાય છે. આપણો નિશ્ચય તો છે જ સંભાવ નિકાલ કરવો છે. શું? સમજણ તો કાચી બહુ જ છે. હા એટલે એ શોધી કાઢ ભાઈ કઈ સમજણ મારી કાચી છે કે જે મને આ સંભાવ નિકાલ કરવા દેતું નથી. કાલે છે ને મારે એવું બોલવું પડે એવું સંજોગો આવ્યા. કાલે મને બહુ સફોકેશન એવું લાગતું હતું, મારે એવું બોલવું પડતું હતું કે હું અનંત શક્તિ વાળો છું. પણ જે સંજોગોનું દબાણ પણ મને બહુ લાગ્યું. એટલે બહારનું કોઈ નહીં પણ અંદરથી જ મારું બધું એવું ઉભું રહ્યું. અંદરના માનસિક લેવલનું જ બધું મારું એવું સંજોગો આવ્યા. તો ત્યારે હું અનંત શક્તિ વાળો છું એવું જયારે મારે બોલવાનું આવ્યું, હું બોલું છું ને તો એમાં એમ ડાપણ ચાલુ છે મારું અંદર. ઈ સર દાદા ભગવાને કીધું છે કે તમે બોયલા જાઓ, પણ ઈ બોલાતું નહોતું. કાલે મને એવો અનુભવ થયો. એટલે પછી એમ થાય છે કે કોઈ રીતની સમજણ હજી પાકી તો છે જ નહીં. એટલે આપણે એ સુધી કઈ અણસમજણ છે, કઈ સમજણ બરાબર સમજી લેવાનું છે કે જે અણસમજણ છે એના આધારે આ બધું સફોકેશન ઊભું થાય છે. કોઈ પણ સંજોગ જો સમજણ હોય તો તમને હલાવી શકે એમ છે નહીં. હલાવ કે નહીં? તેમ આ મહાવીર ભગવાનને બરું ખાવાનો સંજોગ આવ્યો તો કેટલો ભારે સંજોગ છે, પણ એમને હલાવી શક્યું એ જે સમજણ હતી. તો એવી કઈ સમજણ હતી કે જેથી આમાં પણ એ સ્થિર રહી શક્યા. એવી સમજણ મારી થઈ જાય તો હું પણ સ્થિર થઈ શકું કે નહીં? ખ્યાલ આવ કે નહીં? તો આપણે સમજવાનું છે ને, ફક્ત પેલી કચાશ ઉભી આપણે એ સંજોગોમાં આપણે બરાબર વર્તી શકતા નથી. પણ ધ્યાન નક્કી કરીએ કે ભાઈ હજુ બધી અણસમજણો પડેલી છે અને મારે સમજી લેવું છે, એ નિશ્ચય કરવો પડશે કે નહીં? ખ્યાલ આવ કે નહીં? એટલે એ જ રીતે આ સંભાવ નિકાલ કરો એ નિશ્ચય છે, મારે સમજી લેવું છે એ નિશ્ચય છે. શું વ્યવસ્થિત એક્ઝેક્ટ સમજાય મારે એ સમજી લેવું છે. અને આ સમજવા માટેની આમ અંદરથી ઘણું કોશિશ થતી હોય, પણ છતાં એવું થાય છે કે દાદા ભગવાનની કૃપા વગર સમજાય એમ નથી એવું મને લાગે છે. આ વાત બરાબર છે? નહીં, એ બરાબર છે. દાદા કૃપા ક્યારે છે આવશે કે તમારો નિશ્ચય સ્ટ્રોંગ હશે તારે બધી કૃપા ઉતરી જશે. એટલે આ કેવું છે કે આજે નક્કી કર્યું કે મારે સમજી લેવું, આજના સમજણ પાકી થઈ જાય બનશે નહીં. ખ્યાલ આવ કે નહીં? એટલે એ બધા જેમ જેમ સંજોગો આવતા જશે એમાંથી ભૂલો થશે, એમાંથી તારણ નીકળશે
અને એમ કરતા કરતા આપણી સમજણ પાકી થતી જશે. હા એકદમ કે આજના જ સમજણ પાકી નહીં થઈ જાય. ના જેમ આ સ્કૂલમાં વિદ્યાર્થી ભણે છે 5મા 6ઠા ધોરણમાં હોય ને એમ નક્કી કરે કે મારે ડોક્ટર બનવું છે કે એન્જિનિયર બનવું છે તો એટ અ ટાઈમ થઈ જશે? ના તો એને બધા સ્ટાન્ડર્ડમાંથી પસાર થવું પડશે કે નહીં? હા એ બધા સ્ટાન્ડર્ડમાં ભૂલ થશે, સારા માર્ક્સ આવશે, ઓછા આવશે, ફેલ થશે, બધું જ બનશે ને. હા તો એ એમ કરતા કરતા બધું સુધારતો સુધારતો ડોક્ટર બની જાય છે કે નહીં? હા એ જ પ્રોસેસ અહીંયા છે. હા એમાંથી કઈ અકળાવવાની જરૂર નથી. આપણે નક્કી હા કરીએ કે અહીંયા અહીંયા કઈ મારી સમજણ કાચી છે, મારે સમજી લેવું છે. એલું શું સંજોગો વખતે જ્યારે આપણે એવું સમજણ પકડાય છે ને તો આપણે આપણે હળવાશ લાગે એટલે ખાસ તો હા, એટલે એટલું જેમ જેમ સમજાશે એમ હળવાશ આવતી જશે કે નહીં? હા એટલા પ્રમાણમાં સમજાયું છે, હજુ બાકી આગળ સમજવાનું બાકી છે. એટલે જ્યારે હળવાશ અનુભવાય ને ત્યારે બહુ એમ થાય છે કે હજી બધું બાકી છે. હા, ખ્યાલ આવે? હા એટલી એટલી જેટલી સમજણ હશે એટલી હળવાશ રહેશે. હા સમજણ નહીં હોય ત્યાં આકુરતા વ્યાકુરતા બધી ઉભી થશે. હા ખ્યાલ આવે કે નહીં? તો ત્યાં સમજણ હજુ આટલી આકુરતા વ્યાકુરતા ઉભી થાય છે તો ભાઈ આટલું કંઈક સમજણમાં આપણી કચાશ છે. એ સમજાઈ જશે એટલે ધીમે ધીમે નિરાકુરતા ઉભી થશે. હા ખ્યાલ આવે કે નહીં? હા હળવાશ રહેશે, સંભાવી નિકાલ થઈ જશે. હા શું? હા ખ્યાલ આવે? હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુમિત્રાબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ મહેન્દ્રાનંદજી. જય સચ્ચિદાનંદ. એક આપતર સૂત્ર છે કે લોક જોડે પ્રસંગ પાડવા જેવો નથી, એ કુસંગ છે. સત્સંગ જોડે પ્રસંગ પાડવા જેવું છે. મને નીચેનું સમજ છે, સત્સંગ જોડે પ્રસંગ પાડવા જેવું છે. નંબર ખબર છે? હા, 769. કઈ બુક નું? પૂરું ખરું ને? પૂરામાં છે. ઓકે ઓકે ઓકે. સાતસો 69. એક મિનિટ. ઓકે, મળી ગયું છે. હા, એક જ મિનિટ. બરાબર. હવે આમાં શું સમજ્યું તમારે? આ સત્સંગ જોડે પ્રસંગ પાડવા જેવું છે. આ લોક જોડે પ્રસંગ પાડવો એટલે લોકો ની કઈ સમજણ છે? અજ્ઞાન છે બધા. હે? અજ્ઞાન. એટલે આ લોકોની જોડે બધું સમજવા જશો, બીજું કરશો તો ત્યાં બધો કુસંગ જ છે અને જુદી દ્રષ્ટિ જ મળશે, ઊંધી દ્રષ્ટિ જ મળશે. આમ કરી નાખો, તેમ કરી નાખો, રાગ દ્વેષ વાળી દ્રષ્ટિ જ મળશે. સમજાય વાત? અને અહીંયા સત્સંગમાં સમજ્યા કરશો બધું, બાકી એ તમે જે દ્રષ્ટિ મળશે એ તમારું કામ થઈ જશે કે નહીં? ખ્યાલ આવે કે નહીં? લોકો પાસે આ દ્રષ્ટિ છે નહીં. બરાબર. તો શેમાં રહેવા જેવું છે? હા, એટલે સત્સંગમાં જ રહેવા જેવું છે. ખ્યાલ આવે? પેલું પ્રસંગ આવ્યું ને એટલે મેં થોડુંક વિચાર કર્યો. ખબર પડી? એવું છે. સમજાય વાત તમને?
હા સત્સંગ જોડે પ્રસંગ પાડવા જેવું છે. તો જે સત્સંગ આપણને અસંગ બનાવે, હમ ત્યારે લોકોની જોડે પ્રસંગ પાડવાથી એટલે વાત એનું નીચેનું સૂત્ર છે ને, આપણે છે અસંગ ને એનો અનુભવ ના થવા દે એ બધો કુસંગ કહેવાય. એની નીચેનું છે ને, હા ખ્યાલ આવ્યો કે નહીં? હમ સમજાય સુમિત્રાબેન? કુસંગ ફરી વળ્યા. હા હા, એટલે આપણે અસંગ ના રહે, આપણે પોતાના સ્વરૂપમાં ના રહેવા દે. હવે જ્યાં સુધી લોક દ્રષ્ટિ છે આપણા સ્વભાવમાં રહેવા નહીં દે, એટલે હા બધું કુસંગ કહેવાશે. હા હા તો બરાબર. ખ્યાલ આવે ને? હા હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, બીજું એક 318 છે, પૂછી દો. હા બોલો બોલો, કયો નંબર? 300 એમાં 318. છે. એક મિનિટ. હા આ જગતમાં કોઈ જીવે કોઈ કાર્ય જાણી જોઈને કર્યું નથી. 300 કીધું? શું જતા કીધું? સુધી 318 કીધું? 318. હા ઓકે. એટલે આપણે એવું કહીએ ને કે આ બધા જાણી જોઈને જ કરે છે, એવું કહેતા હતા પેલા. શું કીધું હવે બોલો? આ જગતમાં કોઈ જીવે કોઈ કાર્ય જાણી જોઈને કર્યું નથી. અને પાછું આગળ શું મોક્ષે જતા સુધી શું, એટલે એની સત્તામાં જ નથી. આ જે કંઈક બની રહ્યું છે એને ખાલી પોતે માને છે કે હું કરું છું, અને પેલો એટલે એના પરિણામ રૂપે આવ્યું છે ને એ થઈ જાય છે, એ થઈ જાય છે, એ કરનાર નથી, એ થઈ જાય છે. સમજાય વાત? એટલે જાણી જોઈને કર્યું. ઘણી વાર એવું લાગે છે જાણી જોઈને જ કરે છે, પછી યાદ આવે કે આ તો કોઈની સત્તા જ નથી. એ તમારો જે એવો હિસાબ છે એ પ્રમાણે એનો વ્યવહાર આવે છે. એટલે આપણને લાગે જાણી જોઈને કરે છે, હા પણ એ હિસાબ જ એ કરાવડાવે છે, વ્યવસ્થિત કરાવડાવે છે. બરાબર. એની સત્તામાં નથી, એ કરે છે. હા ખ્યાલ આવે કે નહીં? હા સમજાય વાત? હા હા એટલે પછી એવું લાગે કે આપણને નુકસાન કરે છે એ એની સત્તામાં નથી. હા ત્યાં આપણે જોઈએ કે નહીં એને આવું જાણી જોઈને બધું કર્યું અને મને હેરાન કરે છે, આમ કરે તેમ કરે, બધું ચાલે છે કે પછી આગળ શું લખ્યું? આ એક જ વાક્ય સમજી જાઓ ને. હા શું એટલે બોલવાનું તો ખાલી આ એક વાક્યમાં બધા સોલ્યુશન આવી જાય છે કે નહીં? આવી જાય છે. બરાબર. પ્રોબ્લેમ આપણે કરતા થઈએ છીએ, સ્વામિનારાયણ કરતા હોઈએ ત્યાં બધા પ્રોબ્લેમ ઉભા થાય છે. હા બરાબર. વ્યવસ્થિત છે બાજુ પર મૂકી દઈએ ને તો આ બધા પ્રોબ્લેમ થાય. ને એટલે અલગ અલગ રીતે બધું સમજી લેવાનું છે. હા હા બરાબર. ખાલી વ્યવસ્થિત કહી દો છો એનાથી ઉકેલ નહીં આવી જાય. ના કરતા વ્યવસ્થિત છે પણ કઈ રીતે વ્યવસ્થિત છે બધું સમજવું પડશે કે નહીં? હા બધી બાજુથી સમજવું પડે. બરાબર. એ તો પેલું આપણને અકળામણ થાય છે એટલે અકળામણ માંથી બહાર નીકળવા માટે વ્યવસ્થિત બોલ નાખીએ. ના હા પણ એને અકર્તા જોવો પડે, આપણે અકર્તા એટલે બધી રીતે સમજવું પડશે અલગ અલગ રીતે.
બરાબર. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, હમણાં જે આપતા સૂત્ર કાઢેલું હતું ને એ આપતા સૂત્ર ઉપર જ મારે પૂછવું છે. ઓકે, એક મિનિટ. શું પૂછ્યું? સત્સંગમાં ઘણી વાર એવું પણ સાંભળવામાં આવેલું છે કે જાણી જોઈને કરેલો ગુનાઓનું ફળ ભારે ભોગવવું પડે છે અને અજાણતાનું ફળ પણ આપને ખબર ન પડે એ રીતના. તો આ વાક્ય કઈ રીતે મેચ થાય છે આપ તો સૂત્ર એટલે કેવી રીતે કે આજે તમે ઉંમર થઈ અને 20-25 વર્ષ થયા હોય કે મધર ને ફાધર એક્સપાયર થાય કેટલું દુઃખ લાગે? ઘણું લાગે. તમે નાના 2 વર્ષના હોય તારે કેટલું દુઃખ લાગે? ત્યારે ન ખબર પડે કઈ, ત્યારે કઈ ખબર ન પડે. એ અજાણતામાં ભોગવ્યું ને. હા. અને પેલું જાણો છો ને બધું ભોગવટો આવે છે. હા. બેની અસર કેટલી, 2 અસર જુદી પડી જાય કે નહીં? હા. હા. સમજાય કે નહીં? હા. એટલે જાણીને કરેલું કર્મ એટલે તમારી એનું પરિણામ બી તમારી જાણમાં હશે તારે આવશે. અને અજાણતાથી થઈ ગયું છે તો એ કર્મ એ અજાણતામાં જ ભોગવી જશે. ખ્યાલ આવ્યો કે નહીં? હા. તો આમાં એવું નથી આપતા સૂત્રમાં લખેલું કે જાણી જોઈને કોઈ મોક્ષ સુધી જતા સુધી કોઈ જાણી જોઈને કઈ કરતું જ નથી. એટલે 2 વસ્તુ સમજવી પડશે. બંને વસ્તુ જે કહેવા માંગે છે ને, ખ્યાલ આવ્યો કે નહીં? હવે જે પેલું જે છે જે જાણી જોઈને કરે, જે અજ્ઞાન દશામાં જે વસ્તુ બધી બનતી હોય છે એ ત્યાંની વાત છે. જ્યાં સુધી પોતે પોતાના સ્વરૂપનું ભાન થયું નથી એના માટેની વાત છે. ખ્યાલ કે નહીં? જાણીને કરેલું જાણમાં ભોગવવું પડશે, અજાણથી કરેલું અજાણમાં ભોગવવું પડશે. અહીંયા શું રહ્યું કે અહીંયા બંધ જ થઈ ગયું, કર્મ બંધાતા જ બંધ થઈ ગયા. ખ્યાલ કે નહીં? હવે આપણને દ્રષ્ટિ મળી છે તો આ જગત એ દ્રષ્ટિથી જોવાનું ને. કોઈ જાણી જોઈને કરતું જ નથી. એ પરિણામ રૂપે છે. શું એ જે ક્રિયા થઈ રહી છે એને ખાલી માનીએ છીએ કે આપણા કરે છે, પેલો કરે છે, બધા કરે છે, એ જે માન્યતા છે. શું ખરેખર થઈ રહ્યું છે. પણ અજ્ઞાન દશામાં શું થાય છે કે પેલો કરે છે પણ એના અંદર જે ભાવ ચાલે છે એ જાણી જોઈને હોય છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મૂકવાનું રહી ગયું હતું. સુરેશભાઈ. જય સચ્ચિદાનંદ મહેન્દ્રાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપતા સૂત્ર 1685 મોટી બુક. કઈ મોટી બુક? યલો. ઓકે. આપતું સૂત્ર નંબર શું છે? 1685. 1685. હા. પેજ નંબર કહેજો ને. પેજ નંબર 331. ઓકે, બોલજો. સાક્ષી રૂપે ભગવાન રહે છે એ લૌકિક ભગવાન છે. લૌકિક ભગવાન એટલે ઇગોઇઝમ સાક્ષી રૂપે છે.
સાક્ષી રૂપે કાયમ માટે રહે તો એને કર્મ ના બંધાય. તો હવે સાક્ષી રૂપે આપણે જે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ શ્રી સિમંદર સ્વામી ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ, તો એ સાક્ષી રૂપે એ જુદું કે આ એક જ છે? એક મિનિટ આવે છે. ઓકે, એટલે સુરેશભાઈ કેવું છે એના માટે દીપકાજી પેલું સૂત્ર છે નીચે ઉપર લખેલું બીજું સૂત્ર આપેલું છે, એ સારું છે. એટલે એના આધારે સમજાશે. હા બસ એ સાક્ષી ભાવ ઉપર એનું આગળનું છે ને સુરેશભાઈ. સાક્ષી ભાવ અને જાતા દશા ભાવમાં બહુ ફેર છે. સાક્ષી ભાવ કોઈ સંત પુરુષને પછી તેમને આગળ વધવા પ્રયત્ન કરવો પડે. સાક્ષી ભાવ હોવા છતાં ભ્રાંતિ ગયેલી ના હોય. ખ્યાલ આવ? એટલે પોતે હું કરતા છું એ ભાન છે, એ ભાન સાથે બધું કરે છે. શું ખ્યાલ આવ? ત્યાં અહંકાર હોય સંકેત વગર બોલે છે. એટલે એ હવે એ લૌકિક રૂપે છે બધું. લોક સંજ્ઞા કેવી છે કે હું કરું છું, બધા કરે છે, તેવું કરે છે, બધું છે ને. એટલે પોતાનું કરતા પણ છે ત્યાં આગળ. એટલે અહંકાર સાથે હોય, બધું અહંકાર સાથે હોય. બરાબર નહીં? એટલે સંત પુરુષે એ સાક્ષી ભાવ હોય પણ એ બધું એને સાક્ષીમાં રહેવું પડે. બરાબર? પણ પોતાની હું આ છું એ ભ્રાંતિ ગયેલી ના હોય. સુરેશભાઈ છું, હું જ મહેન્દ્ર છું, એ ભ્રાંતિ સાથે બધું વ્યવહાર ચાલતું હોય. બરાબર ને? અને તમે જે પેલી વાત કરી પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી, એટલે પોતે પોતાના સ્વરૂપમાં છે અને સુરેશભાઈ સ્વરૂપમાં રહી સુરેશભાઈ એમના દર્શન કરે છે અને એમની ભક્તિ કરે છે. પ્રત્યક્ષ ભગવાનની સાક્ષી આપણે સંકિત થઈને બોલીએ છીએ તો એટલે સુરેશભાઈ બોલે છે દાદા ભગવાન આપણું પોતાનું સ્વરૂપ છે. એટલે પોતાના સ્વરૂપમાં રહી સુરેશભાઈ ભક્તિ કરે છે. બરાબર નહીં? એ આખો સાક્ષી ભાવ એ બે આખી એટલે આ જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં છે પોતે. ત્યાં કરતા પણ નથી, કરવા પણ નથી. સુરેશભાઈ થી થઈ જાય છે બધું. પેલામાં તો ઇગોઇઝમ થી કરે. હા, એટલે હું કરું છું એ જે છે એ સાક્ષી ભાવે. બરાબર નહીં? બરાબર. એટલે દીપાભાઈ પેલું ઉપર લોજો તો સાક્ષી ભાવ ભગવાન રહે છે, સેજ ઉપર લો. હા બસ. એટલે સુરેશભાઈ આ જોયું ને તમે, સાક્ષી ભાવે ભગવાન રહે છે, લૌકિક ભગવાન છે. એટલે આ રિલેટિવ ને જ રિયલ માની લીધેલું છે. એટલે મૂળ ભગવાન નથી. એટલે આ પૂતગલ ને ભગવાન પોતાનું સ્વરૂપ માની લીધેલું છે, એને જ ભગવાન માનેલા છે. ખ્યાલ આવ? છેલ્લે જે સાક્ષી રૂપે કાયમ ને માટે રહે તો એને કર્મ ન બંધાય. પણ એ કાયમ માટે રહે નહીં ને. આ પેલું જે વાત છે પોતાનું સ્વરૂપ છે કાયમ નું છે. એમાં રહી નહીં શકે, રહે જ નહીં ને. એ પેલું રિલેટિવ છે, વિનાશી વસ્તુ છે. પોતાના સ્વરૂપમાં આવ્યો એટલે એ સાક્ષી ભાવ રહ્યો એ કાયમ માટેનું છે. એટલે એ ત્યાં કર્મ ના બંધાય. કરતા પણ જતું રહ્યું એનું. બરાબર.
પોતે તે સ્વરૂપ થઈ ગયો પછીથી પેલામાં જે સાક્ષી રૂપે શું છે ઇકોઇઝમ છે. બરાબર. અહંકાર છે એ સાક્ષી રૂપે છે. બરાબર. કરતા પણ ભાન સાથે કરી રહ્યો છે. કરતા પણ ભાન સાથે સાક્ષી માંગે અને આ પોતાનું કરવા પણ જતું રહ્યું અને કાયમ નું થયું એટલે તારે કર્મ બંધ થઈ જાય. કાયમની વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ અને પેલી ટેમ્પરરી વસ્તુ છે અને ટેમ્પરરી ને પરમેનન્ટ માની લીધેલું છે. બરાબર નહીં? જય સચિદાનંદ. અમીબેન અનમ્યુટ કરજો. જય સચિદાનંદ. મહેન્દ્રજી, આ સૂત્ર છે આજે વોટ્સએપમાં આવ્યું હતું, વાંચું છું. રક્ષણ કરનારું જો કોઈ હોય તો તે ધર્મ જ છે. તમને દાદાને ભેગા કોણ કર્યા? તમારા ધર્મે જ. તો અહીંયા દાદા ધર્મ કોને કીધો ને સંસ્કાર કોને કહેવાય? એ બંનેમાં તફાવત સમજાવો. ફરતી બહુ તો આખું સૂત્ર. હા, રક્ષણ કરનારું જો કોઈ હોય તો તે ધર્મ જ છે. તમને દાદાને ભેગા કોણ કર્યા? તમારા ધર્મે જ. બરાબર. એટલે મૂળ ધર્મ છે, મૂળ આપણું પોતાનું સ્વરૂપ છે. બરાબર. હવે જે લૌકિક ધર્મમાં બી આજે તમે જે કઈ ક્રિયાકાંડ કરો પણ એની પાછળનો હેતુ શું છે? કે મારે કઈક જ્ઞાની પુરુષ મળી જાય, મને કઈક મારે મોક્ષે જ જવું છે, આ સંસારમાંથી મુક્ત થવું છે, એવી ભાવના સાથે તમે બધી ભલે ક્રિયા કરો છો, કરતાપણું છે, બધું જ છે. શું તો એ પણ પોતાનું જે હેતુ છે, પોતાનું જે ધ્યેય છે એ પ્રમાણે કર્મ બંધાશે કે નહીં? એ પ્રમાણે એના આધારે તમને જ્ઞાની પુરુષ મળશે ને. એ જ્ઞાની પુરુષ મળશે તમારા મૂળ ધર્મમાં, એટલે તમારા સ્વભાવમાં લાવી દેશે અને એ સ્વભાવ જ તમારું રક્ષણ કરશે. આજે જન્મ મરણ બંધ થઈ જાય એ કેટલું મોટું રક્ષણ કહેવાય? બહુ મોટું. હા, કર્મ બંધ થઈ જાય એ કેટલું મોટું રક્ષણ કહેવાય? બહુ મોટું. હા, બહુ મોટું રક્ષણ કહેવાય. તો સ્વભાવ જ તમારું રક્ષણ કરશે ને, તમારું ધર્મ જ રક્ષણ કરશે ને. અચ્છા, બરાબર. ખ્યાલ કે નહીં? હા, એ કેટલું મોટું રક્ષણ. હા, ધર્મ એટલે આપણી શ્રદ્ધા. ના, એક લૌકિક ધર્મ છે અને તમારો આજે જ્ઞાની પુરુષ એ પોતાનો સ્વભાવ ધર્મ છે. તમે તમારા પોતાના સ્વભાવમાં, અમે એમના સ્વભાવમાં છે, તમે તમારા સ્વભાવમાં છે. બરાબર. બે જુદું થઈ ગયું કે નહીં? બંને સ્વભાવ જુદા થયા કે નહીં? હા, થઈ ગયા. હા, પદગલના સ્વભાવને પોતાનો ધર્મ માની લીધેલું, એટલે રિલેટિવ ને જ રિયલ માની લીધેલું, એ રીતે ચાલતા હતા. હલાવ કે નહીં? પણ ત્યાં સુધી જન્મ મરણ ચાલુ રહેતા હતા. ગમે તેનું સારું કામ કરો, બધાને બધી પુણ્ય બંધાય, બધું જ થાય. કોઈને તમે હેલ્પ કરો, બધું જ કરો, પણ છતાં કર્મ તો બંધાતા હતા કે નહીં? એ જન્મ મરણ ચાલુ રહેતા હતા કે નહીં? આમ આ જન્મ મરણ બંધ થઈ ગયા, કર્મ બંધ થઈ ગયા, એ કેટલું મોટું રક્ષણ કહેવાય? એ તમે તમારા સ્વભાવમાં આવ્યા, એટલે તમે ખરેખર તમે ધર્મમાં આવ્યા. ધર્મ એટલે સ્વભાવ. તમારે અનમ્યુટ કરો, તમારે બંધ થઈ ગયું. હલો, ના, એટલે આજે વોટ્સએપ પર આવ્યું હતું. હલો, હલો. હા, વાત સમજાય તને? હા, સમજાય. દીપકાને સૂત્ર મળ્યું નહીં? 1980 આજે વોટ્સએપ પર આવ્યું હતું. શું 1980 શું? 1980 નું એડિશન 399 સૂત્ર. તો એને સૂત્ર નહીં કહેવાય, એને આપ તો સૂત્ર કરીને નંબર કહેવાનો હોય.
આપતો સૂત્ર હા sorry. પૂરું રેફરન્સમાં હું બધા પેલા ટેગ જોયા કરું. મેં લખીને મોકલાવ્યું આપતો સૂત્ર. ઠીક છે, પ્રોબ્લેમ. હા એનો નંબર શું છે આપતો સૂત્ર નંબર? 399. તો એ 399 નહીં કહેવાય, મને રેફરન્સ મળે તો મળે ને. મેં ચેટ પર મોકલ્યું હતું. ઓકે સોરી. તો મહેન્દ્રજી આપણે સંસ્કાર કોને કહેવાય? સંસ્કારને ધર્મ ના કહેવાય? શું સંસ્કાર પણ આપણે કહીએ ને, સંસ્કાર. એ સંસ્કાર જે છે ને એક આખી રિલેટિવ વસ્તુ છે. ઓકે. એટલે એમાં આજે સાચા ખોટાનો વિવેક હોય સંસ્કારમાં. હા હા સારું ખરાબ બધો એનો વિવેક હોય. બરાબર. બરાબર. હા તો આ સૂત્રમાં આ આપણે સમજાયું બરાબર છે કે આપણને જે આ ધર્મ છે એટલે એ જે તમારા સંસ્કાર જે છે એ તમને તમારા ધર્મમાં લઈ જશે. હા બરાબર ને? હા બરાબર. આજે સંસ્કાર છે ભાઈ પ્રાપ્ત મન વચન કે આજે આવે જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હોય. એ તમારી ભાવના છે, એ કેટલા મોટા સંસ્કાર કહેવાય. હા તો એ જ વસ્તુ તમને ધર્મ તરફ લઈ જશે કે નહીં? હા લઈ જશે. શું બરાબર. અને એ જે ધર્મ તમે પ્રાપ્ત કરશો એ તમારું રક્ષણ કરશે કે નહીં? હા કરેક્ટ. બરાબર. જય વાત. બરાબર સમજાઈ ગઈ. રાઈટ. બરાબર. એટલે આપણે કીધું ને કે ધર્મ એટલે સ્વભાવ. ધર્મ મૂળ સ્વભાવ એ તમે તમારા પોતાના ધર્મમાં આવ્યા. હા શું? હા પેલા લૌકિક ધર્મમાં હતા. હા હવે મૂળ પોતાના મૂળ ધર્મમાં આવ્યા, પોતાના સ્વભાવમાં આવ્યા. હા હવે એ સ્વભાવમાં આવ્યા, એ સ્વભાવ જ તમારું રક્ષણ કરશે, તમને મુક્તિ તરફ લઈ જશે. બરાબર. આ સંસારમાંથી મુક્ત કરી આપશે. એ કેટલું મોટું રક્ષણ કહેવાય? હા બહુ મોટું રક્ષણ કહેવાય. હા આપણે તો રક્ષણ કોને માનીએ? મને જોબ મળી જાય, હું સારું કમાવું, સારી રીતે ધંધો ચાલે. હા શું રક્ષણ માનીએ છીએ? આ મારી બીમારી છે, એમાંથી બહાર નીકળી જવું, મને બધું મટી, એને રક્ષણ માનીએ છીએ. કરેક્ટ. હલાવ કે નહીં? એ ત્યાં એ રક્ષણ છે ખરું? ના. રક્ષણ જોઈએ છે આ સંસારમાંથી મુક્ત થયું એવું રક્ષણ જોઈએ છે કે પરમેનન્ટ રક્ષણ જોઈએ છે કે? હા પરમેનન્ટ રક્ષણ. પરમેનન્ટ રક્ષણ. હા ખ્યાલ આવ્યો. સમજાય વાત? હા બરાબર. બહુ સરસ. એ ધર્મ જ તમારું રક્ષણ કરશે. આ મોટા મોટું રક્ષણ કહેવાય કે નહીં? હા કહેવાય. હા જન્મ મરણ માંથી મુક્ત કરે છે, કેટલું મોટું રક્ષણ કહેવાય? હા કહેવાય. બરાબર. હા આવી ગયો. બરાબર. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉમેશજી. स्वामी जी जय सच्चिदानंद। स्वामी जी जय सच्चिदानंद। प्रणाम प्रणाम। जय सच्चिदानंद। स्वामी जी अभी ये साक्षी भाव की बात हो रही थी तो मेरे को अंडरस्टैंडिंग अपनी क्लियर करनी है। हाँ कि साक्षी भाव में कर्तापन होता है, ये बात बिल्कुल क्लियर है और मुझे समझ आ गई आपके समझाने। लेकिन जब हम साक्षी भाव को गलती से, भूल से या गलत समझ के कारण
ज्ञाता दृष्टा भाव मान लेते हैं, तो यही साक्षी भाव का जो अहंकार है ये ज्ञाता दृष्टा भाव पे आवरण बन जाता है। क्या ये मेरी समझ ठीक है? क्या बोला? जब हम साक्षी भाव को गलती से या गलत समझ के कारण ज्ञाता दृष्टा भाव के समान मान लेते हैं या उसके बराबर मान लेते हैं, तो यही अहंकार जो है साक्षी भाव का ये आवरण बन जाता है ज्ञाता दृष्टा भाव। ये साक्षी भाव कहाँ तक है? जहां तक मैं कौन हूँ उसकी पहचान नहीं हुई है, हाँ जी जी जी, वहां तक साक्षी भाव है। हाँ, उसकी पहचान हो गई तो ये फिर ज्ञाता दशा में आ जाए। हाँ, ये जहां तक अहंकार है वहां तक साक्षी भाव है। हाँ जी, ये मैं जो पूछ रहा हूँ आपसे, ये मैं उस संदर्भ में पूछ रहा हूँ जिन महात्माओं की चरण विधि या ज्ञान विधि नहीं हुई, क्योंकि बाहर तकरीबन ये देखा जाता है कि साक्षी भाव को ज्ञाता दृष्टा भाव के बराबर मान लेते हैं, और ये निश्चित रूप से अहंकार के कारण अलग ही है, अलग ही है। हाँ बिल्कुल अलग है। बस मैं यही चीज समझना चाहता हूँ। अहंकार ही है। हाँ जी वो अहंकार। धन्यवाद स्वामी जी। इधर अहंकार चला गया ज्ञाता हाँ जी, हाँ हमारे संदर्भ में तो क्लियर है मेरे को। क्लियर। थैंक यू स्वामी जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। આપણો સમય થયો છે, ત્રિમંત્ર બોલવાનો જો ઉમેશજી ફોલો કરીએगा। जी जी। नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धानम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वज्जायाणम, नमो लोहे सव साहुणम, नमो लोहे सब साहुणम, ऐसो पंच नमुक्कारो, ऐसो पंच नमुक्कारो, सब पावपणासनो, सब पावपणासनो, मंगलानं च सव्यसिम, मंगलानं च सव्यसिम, परमं हवै मंगलम, परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी जी। प्रणाम।